गुजरात के वडोदरा में महानगर पालिका के अतिक्रमण विभाग की टीम अधिकारियों के साथ सयाजीगंज के कड़क बाजार में अतिक्रमण हटाने की कार्रवाई के लिए पहुंची। टीम के बाजार में प्रवेश करते ही स्थानीय दुकानदार और व्यापारी बड़ी संख्या में एकत्र हो गए और कार्रवाई का विरोध शुरू कर दिया। कॉरपोरेशन के अधिकारियों के अनुसार विरोध के दौरान एक सब्जी व्यापारी कॉरपोरेशन की गाड़ी की चाबी लेकर चला गया और चालक के साथ भी धक्का मुक्की की। इसके बाद सूचना मिलते ही सयाजीगंज पुलिस मौके पर पहुंची और स्थिति को नियंत्रित किया। अभी આપણે વોર્ડ નંબર 13 ના કડક બજાર વિસ્તારમાં રૂટીન કામગીરીના આધારે દબાણની કામગીરી હાથ ધરી હતી ને દબાણની કામગીરી કરતા હતા એમાં કેટલાક વેપારીઓ દ્વારા ઉગ્ર બોલાચાલી કરી અને ઉપદ્રવ મચાવવાનો પ્રયત્ન એમણે કર્યો છે અને આપણે જે દબાણની ગાડી હતી એની ચાવી લઈ લીધી છે। એમની પોતાની દુકાનો છે તેમ છતાં એ લોકો બહાર ગાડીને ધંધો કરતા હોય છે એટલે આપણે એમને સમજાવીએ છીએ, ઘણીવાર એમને સમજાવ્યા છે આપણે કે તમારી દુકાન છે, તમે તમારી હદમાં રાખીને ધંધો કરો, રસ્તા પર દબાણ કરીને ટ્રાફિકને નડતરરૂપ, લોકોને નડતરરૂપ ના બને, આ યોગ્ય નથી। એટલા માટે આપણે ઘણી બધી વાર વેપારીઓને સમજાવ્યા છે કે આ રીતે ના કરો કે જેથી કરીને તમને તકલીફ ના પડે અને પ્રજાને તકલીફ ના પડે।